તો આપણે જોયું એમ અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે પોલીસ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આધારિત એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ કરવાની છે, જેમાં અમદાવાદ શહેરના 18 મીટરથી મોટા રોડ પરના 400 જેટલા ટ્રાફિક સિગ્નલને એઆઈથી જોડવામાં આવશે। શહેરમાં અનેક જગ્યાએ રોડ અને બ્રિજ સહિતની કામગીરી સતત ચાલતી રહેતી હોય છે, ત્યારે ઘણા વિસ્તારમાં ચક્કાજામના દ્રશ્યો સર્જાતા હોય છે। જ્યારે અમદાવાદીઓને ટ્રાફિકની સમસ્યામાં રાહત મળે અને તેમના સમય બચે તે માટે નવી સિસ્ટમ વિકસાવવામાં આવશે અને પોલીસ હવે સજ્જ છે। હવે જે સિસ્ટમ વિકસાવવામાં આવશે તેની વાત કરીએ તો શહેરના 400 જેટલા ટ્રાફિક સિગ્નલને શરૂઆતમાં એઆઈથી જોડી દેવામાં આવશે। કોઈ એક સિગ્નલ પર એક તરફથી વધારે વાહનો આવતા જણાશે તો તેની આગળના અન્ય ટ્રાફિક સિગ્નલ પર મેસેજ સીધો પહોંચી જશે કે લોડ વધુ આવી રહ્યો છે। ત્યારબાદ તે બાજુનો રોડ વધુ સમય માટે શરૂ રખાશે। એટલે આપ જુઓ, આપની ટ્રાફિકની સમસ્યા આ રીતે હલ થશે કે આગળ પણ સિગ્નલ પહોંચી જશે કે આ સાઈડ વધારે ટ્રાફિક છે। તો કઈ રીતે કામ કરશે નવી સિસ્ટમ, એ પણ સવાલ થતો હશે। શહેરના કોઈ એક સર્કલ પર વધુ વાહનો નીકળી રહ્યા હશે સવાર અને સાંજના સમયે, ખાસ જ્યારે આપ ઓફિસ જતા હો ત્યારે, અને એને પીક આર્સ કહેવામાં આવે છે। જ્યારે પીક આર્સ હોય ત્યારે ટ્રાફિક વધારે હોય છે। ટ્રાફિક જામ હશે તેની જાણકારી કંટ્રોલ રૂમમાં સૌથી પહેલાં આપવામાં આવશે। એટલે ઉદાહરણ તરીકે એવું માની લો કે આપ અમદાવાદના IIM 4 રસ્તા પર છો, જે બાજુ આપ છો ત્યાં ટ્રાફિક વધારે છે, તો સૌથી પહેલાં જશે ટ્રાફિક સિગ્નલ કંટ્રોલ રૂમમાં અને કંટ્રોલ રૂમ દ્વારા ટ્રાફિકના ડેટાનું એનાલિસિસ કરવામાં આવશે કે આટલો ટ્રાફિક છે, આટલી માત્રામાં વાહનો છે, ભારે વાહનો આટલા છે, ટુ વ્હીલર આટલા છે, અને એને આધારે આગળના સિગ્નલ એટલે કે આપ જુઓ IIM 4 રસ્તાનો ટ્રાફિક હશે તો શિવરનની 4 રસ્તા આગળ સિગ્નલ મોકલવામાં આવશે કે કયા રોડ પરથી ટ્રાફિકનો ફ્લો વધુ આવી રહ્યો છે અથવા તો ટ્રાફિક થઈ રહ્યો છે। અને એટલા માટે જ્યારે આ સિસ્ટમ લગાવવામાં આવશે તે આગળના 4 રસ્તાની ગ્રીન લાઇટને વધારવામાં આવશે। આ પ્રકારની સિસ્ટમમાં ગૂગલ મેપના એનાલિસિસને પણ ધ્યાને લેવામાં આવશે। એટલે સવાર અને સાંજ જે રોડ ઉપર કુલ અત્યારે 400 જેટલા સિગ્નલ પર એઆઈનો ઉપયોગ કરવામાં આવશે, એટલે સવાર સાંજનું આપનો ટ્રાફિક ઓછો થાય તે નિર્ણય અત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે।